આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના ખેડૂતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી મગફળીનું વાવેતર કરેલું પણ પાક નિષ્ફળ જતા ચિંતામાં આ પગલું ભર્યું હોવું તેવું પરિવારજનોએ જણાવ્યું હતું। જામકંડોરણા તાલુકાના જામદાદર ગામમાં રહેતા માધાભાઈ સામતભાઈ રાઠોડ વર્ષ 50 પોતાનું ગુજરાન ખેતી કરીને ચલાવતા હતા। આ ખેડૂત ભાઈએ ધિરાણ લઈને 7 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું પણ આ આખું વર્ષ કુદરતી આફત અને કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે અને આ જામદાદરના ખેડૂત એવા માધાભાઈ રાઠોડના નસીબમાં મગફળીનો પાક સારો નહીં લેવાનું લખ્યું હોય અને 7 વીઘા જમીન પર મગફળીનો પાક નિષ્ફળ ગયા કે નિષ્ફળ જાય તેવી ચિંતા અને પાકની ઉપજ નહીં થતા રોજરોજ ચિંતા સતાવતી હતી અને ચિંતામાં રહેતા હતા અને તેમણે ઘરેથી નીકળીને અને પોતાના ખેતરની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી અને પરિવારજનો અને ગામના લોકોને ખબર પડતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। પણ ત્યાં તો સમય હોય તેવી રીતે અનેક મૃતદેહને પીએમ માટે જામકંડોરણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને પરિવારજનોમાં આપ ફાટ્યું જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। રાઠોડ પિયુષ માધાભાઈ આજ રોજ મારું ગામ જામદાદર રાઠોડ માધાભાઈ સામતભાઈ અમે 7 વીઘાના મગફળીનું વાવેતર કરેલું હતું। 7 વીઘાની મગફળીમાં વાવેતર ધિરાણ ઉપાડીને કરેલું હતું। 7 વીઘાની માંડવી ન ઉગતા આજ મારા પિતાશ્રીએ ગળે ફાંસો ખાધો વાડીએ અમારી। શું નામ છે બાપાને? મા પિતાનું નામ રાઠોડ માધાભાઈ સામતભાઈ। મગફળી ન ઉગવાનું કારણ શું? કમોસમી વરસાદના હિસાબે આખું વર્ષ વરસાદના લીધે માંડવી ન ઉગવાથી મારા પપ્પાને ટેન્શન ના હિસાબે ગળે ફાંસો ખાધો।